જગન્નાથ રથયાત્રા પહેલા અમદાવાદમાં પોલીસની બુલેટ માર્ચ, 100 થી વધુ અધિકારીઓએ લીધો ભાગ. જગન્નાથ રથયાત્રા પહેલા અમદાવાદમાં પોલીસની બુલેટ માર્ચ, 100 થી વધુ અધિકારીઓએ લીધો ભાગ. અમદાવાદ શહેરમાં 27 જૂનના રોજ યોજાનારી 148મી જગન્નાથ રથયાત્રા પહેલા પોલીસ દ્વારા સંવેદનશીલ માર્ગો પર બુલેટ માર્ચ યોજવામાં આવી હતી. આ બુલેટ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવો અને રથયાત્રા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવો હતો. બુલેટ માર્ચમાં લગભગ 100 પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો. પોલીસનું માનવું છે કે આવા પ્રદર્શનોથી નાગરિકોમાં વિશ્વાસ વધે છે અને અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ મળે છે કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે. રથયાત્રા માટે અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડ્રોન, બેલૂન માઉન્ટેડ કેમેરા, ફેસ ડિટેક્શન ટેકનોલોજી અને હજારો પોલીસ જવાનો યાત્રા માર્ગ અને મુખ્ય સ્થળોએ તૈનાત રહેશે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ, સીસીટીવી અને બોડી વોર્ન કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન બંને રથયાત્રા દરમિયાન શાંતિ અને સલામતી જાળવવા માટે પ્રતિબદ્ધ છે.